કમળાબેનના અવસાન પછી દિનેશભાઈ સાવ એકલા પડી ગયા હતા. અમુક વાર બંને દીકરાને ફોન કરતા તો સામે એવો જવાબ મળતો કે પપ્પા હમણાં ટાઈમ નથી, પછી વાત કરું. સંતાનોને હવે પિતા સાથે વાત કરવાનો સમય પણ નહોતો. ક્યારેક એકલા કંટાળીને ફોન કરતા અને કહેતા કે તમે બંને ઇન્ડિયા પાછા આવી જાઓ, આપણે સાથે રહીશું. હું સાવ એકલો પડી ગયો છું. આખું ઘર ખાલી ખાલી લાગે છે. પરંતુ બંને દીકરાઓ તો વિદેશના મોજ શોખ અને ત્યાંના જીવનમાં રંગાઈ ગયા હતા. એ ક્યાં બધું છોડીને અહીં પિતા પાસે રહેવા આવવાના હતા? દિનેશભાઈ જેટલી વાર ફોન કરતા એટલી વાર એમને એ જ જવાબ મળતો કે હવે અમે ઇન્ડિયામાં ના રહી શકીએ, ત્યાં અમને ન ફાવે. સમય જતાં દિનેશભાઈ બધું સમજી ગયા અને એમણે પણ દીકરાઓને ફોન કરવાનું ટાળી દીધું. દીકરાઓ તરફથી તો ક્યારેય ફોન આવતો જ નહોતો. દિનેશભાઈ પોતાની મનની વાતો અને દુઃખ એક ડાયરીમાં લખતા કે કમળા, તું તો મને મૂકીને ચાલી ગઈ. આ આખું ઘર ખાવા દોડતું હોય એવું લાગે છે. દીકરા વિદેશમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. એમના પાસે પિતા સાથે વાત કરવાનો સમય નથી. આમ લખતા લખતા ઘણીવાર એમની આંખો ભીંજાઈ જતી. અમુક વાર કંટાળી જતા તો ક્યારેક એમના પડોશમાં રહેતા સુનિલભાઈ સાથે બેસતા, થોડી વાતો કરી મન હળવું કરતા. આ રીતે ઘણા વર્ષો વીતતા ગયા. હવે દિનેશભાઈ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એમની ઘરડી આંખોમાં હવે પહેલાં જેવું તેજ નહોતું અને જીવવાની પણ કોઈ આશા નહોતી રહી. એક દિવસ સુનિલભાઈ સાથે બેઠા બેઠા વાતો કરતા હતા કે અચાનક સામેથી એમનો નાનો દીકરો રોહિત આવતો હોય એવું એમને દેખાયું. પહેલાં તો એમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો, પણ નજીક આવતા ખબર પડી કે આ તો રોહિત જ છે. દિનેશભાઈ પોતાના દીકરાને જોઈને બધું દુઃખ અને બધો ગુસ્સો ભૂલી અને ભેટી પડે છે. ઘણા વર્ષો બાદ દીકરાને જોઈને ખુશીથી એમની આંખો ભરાઈ આવી. રોહિત બોલ્યો, પપ્પા, હું તમને લેવા આવ્યો છું અને હવે તમારી સાથે અમારે રહેવાનું છે. તમારે અહીં રહેવાની કોઈ જરૂર નથી. અમારી સાથે અમેરિકા તમે રહેશો. તમે આ ઘર અને જમીન વેચી નાખો. હવે આ બધું કશું કામનું નથી. પાડોશમાં રહેતા સુનિલભાઈ અનુભવી પ્રોપર્ટી ડીલર હતા. એમણે એટલું કહ્યું કે દિનેશભાઈ, આ સમયે જમીન વેચવી નુકસાનકારક નીવડી શકે છે. હમણાં તમને તમારી જમીનનો સારો ભાવ નહીં મળે. દિનેશભાઈને સુનિલભાઈની વાત યોગ્ય લાગી. એમણે જમીન તથા મકાન વેચવાનું પડતું મૂક્યું. એ ઘરમાં એમની યાદો હતી. તેમની પત્ની સાથે વિતાવેલા અમૂલ્ય ક્ષણો પણ હતા. લગ્ન થયા બાદ ગામડેથી જ્યારે શહેરમાં આવ્યા ત્યારે એમની પાસે કશું નહોતું. ઘણી મહેનત કર્યા બાદ એમણે ઘર બનાવ્યું હતું. આ રીતે અચાનક એને વેચી નાખવું એમને યોગ્ય પણ ન લાગ્યું. રોહિત બોલ્યો, ચાલો પપ્પા, ફટાફટ તમારો સામાન પેક કરો, પછી આપણે તરત રાતની ફ્લાઇટ લઈને નીકળીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે જેવું દેખાય છે એવું વાસ્તવમાં હોતું નથી. અમેરિકામાં આવ્યા બાદ વહુ દીકરો નોકરી પર ચાલ્યા જાય અને ઘરનું બધું કામ તથા બાળકોની સંભાળ રાખવી પણ દિનેશભાઈને સોંપી દેવામાં આવ્યું. પોતાના ઘરે એક ચાનો કપ પણ ક્યારેય ઉપાડ્યો નહોતો એવા દિનેશભાઈ અહીં દીકરાના ઘરે આખા ઘરનું કામ કરતા. પરંતુ એ ઘરડું શરીર પણ ક્યાં સુધી સાથ આપી શકે? વધારે પડતું કામ કરવાના કારણે દિનેશભાઈ બીમાર રહેવા લાગ્યા. પોતાના રૂપિયા બચાવવા કોઈ ડૉક્ટરને બતાવવાને બદલે રોહિત જાતે જ મેડિકલમાંથી દવા ગોળીઓ લાવી આપતો. પરંતુ એનાથી કોઈ ફરક નહોતો પડતો. છતાં બીમાર રહીને પણ દિનેશભાઈ બધું કામ સંભાળી લેતા હતા અને બાળકો પણ સંભાળતા. હવે તો દવા માટે પણ એમના દીકરાની વહુ નીતા બોલતી હતી કે અહીં અમેરિકામાં દવાઓનો ખર્ચો વધારે હોય છે અને તમારી પાછળ એટલા બધા રૂપિયા ખર્ચવા અમારા માટે શક્ય નથી. ક્યારેક દિનેશભાઈ એમ કહેતા કે મને ઇન્ડિયા પાછા જવું છે, તો નીતા ખૂબ ગુસ્સેથી કહી દેતી કે મફતમાં નથી જવાતું ઇન્ડિયા, ઘણા રૂપિયા જોઈએ છે. એક દિવસ રોહિતની પત્ની નીતાએ દિનેશભાઈને કહ્યું, ચાલો પપ્પા, ઠંડી વધારે છે તો હું તમને સ્વેટર લઈ આપું, અને તમારી પાસે સારા કપડાં નથી તો નવા કપડાં પણ ખરીદી લઈશું. તેની આ મહેરબાની દિનેશભાઈના ગળે ન ઉતરી. તે છતાં એના પર વિશ્વાસ કરી એની સાથે એક મોટા મોલમાં ગયા. મોલમાં અંદર જતા નીતા બોલી, પપ્પા, હું મારું નાનું પર્સ ભૂલી ગઈ છું જેમાં મારા કાર્ડ અને પૈસા હોય છે. તમે અહીં જ બેસો, હું ફટાફટ ઘરે જઈ પર્સ લઈ આવું છું. મોલમાં બધે ફરી ચૂક્યા અને લગભગ કલાક થવા આવ્યો હતો, પણ એમની વહુ ક્યાંય દેખાય નહીં. દિનેશભાઈ તો અમેરિકાના વિસ્તારથી એકદમ અપરિચિત હતા. એનું ઘરનું એડ્રેસ પણ તેમને ખબર નહોતી, એટલે જાતે ઘરે પણ નહોતા જઈ શકતા. થાકીને છેલ્લે મોલની બહાર એક બાકડો હતો, ત્યાં બેસીને રાહ જોવા લાગ્યા. આમ ને આમ રાત થવા લાગી હતી અને પાછું એવું કહેવાય કે દિનેશભાઈ હવે વહુની ચાલાકી સમજી ગયા કે મને જાતે કરીને તરછોડવામાં આવ્યો છે. બાકડા પર એક વૃદ્ધને બેઠેલા જોઈને ત્યાં અવર જવર કરતા બધા એમની સામે જોતા, પરંતુ એમની મદદ માટે કોઈએ ન પૂછ્યું. છેલ્લે ત્યાંથી ઊભા થઈ દિનેશભાઈ ચાલતા થયા અને થોડીક દૂર એક મંદિર નજરે પડ્યું. વિદેશમાં એક મંદિર દેખાતા જાણે કે કોઈ આપણું મળી ગયું હોય એવી એક સરસ અનુભૂતિ એમને થવા લાગી. મંદિરમાં જઈને ભગવાન સામે હાથ જોડી અશ્રુભીની આંખો સાથે દિનેશભાઈ પોતાના દુઃખનું કારણ પૂછવા લાગ્યા. ભગવાન, મેં એવા તો કેવા કર્મો કર્યા છે કે મારી સાથે આ બધું થઈ રહ્યું છે? મારી પત્ની કમળાને છીનવી લીધી, મારા દીકરાને પણ મને હવે અહીંયા લાવી નોકર બનાવી દીધો અને હવે આ વિદેશની ધરતી પર લાવી મને ભટકતો કરી દીધો.
હે પ્રભુ, તું એવા કેવા દિવસો બતાવી રહ્યો છે? મંદિરનો પૂજારી આ બધું સાંભળી રહ્યો હતો અને એ તરત દિનેશભાઈ પાસે આવ્યા અને એમને શાંત કરાવી પોતાની સાથે લઈ ગયા. પછી સરસ રીતે ભોજન કરાવી દીધું અને આ બધી જ ઘટનાઓ હવે કંઈક અદ્ભુત વળાંક લઈ રહી હતી. દિનેશભાઈએ પણ પોતાના મનની બધી વાતો, બધું દુઃખ એ પૂજારીને સંભળાવી દીધું. એમનું દુઃખ સાંભળી પૂજારી બોલ્યા, દિનેશભાઈ, વિદેશમાં રહેતા દરેક દીકરા પોતાના મા બાપ સાથે એવું જ કરે છે. મા બાપને બોલાવી પોતાની સાથે રાખે છે અને આખા ઘરનું કામ એમની પાસે જ કરાવે છે. એમના માટે મા બાપ એક મફતના નોકર સિવાય બીજું કશું જ નથી. તમારા સાથે પણ એ જ થયું છે. જ્યાં સુધી મા બાપ એ ઘરના કામ કરી શકે ત્યાં સુધી એમને રાખવામાં આવે. પછી વૃદ્ધ થતાં મા બાપ જે બીમારીઓથી ઘેરાઈ જાય એટલે એમને દવાને ખર્ચામાં પણ વધારો થાય. માટે એ લોકો એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂકે છે. પૂજારીની વાત સાંભળી દિનેશભાઈને દુઃખ સાથે ઘણું આશ્ચર્ય થયું. એમણે પોતાના દીકરા સાથે અમેરિકા આવવાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો. દિનેશભાઈ પાસે ઘરનું એડ્રેસ નહોતું અને ફોન પણ નહોતો. એટલે પૂજારી એમની મદદ કરે તો પણ કઈ રીતે કરે? થોડું વિચાર્યા બાદ પૂજારીએ પોલીસને ફોન કરવાનું કહ્યું. દિનેશભાઈ બોલ્યા, આટલું બધું જાણ્યા બાદ હું મારા દીકરા અને વહુ પાસે પાછો જવા નથી માગતો. એટલે એમણે પૂજારીને કહ્યું કે હું પાછો ઇન્ડિયા ચાલ્યો જઈશ. પરંતુ ઇન્ડિયા જવા માટે એમની પાસે પૈસા પણ નહોતા. એમણે પોતાના શર્ટના ખીચામાંથી એક કોથળી કાઢી. એમાં થોડા રૂપિયા હતા અને કાગળિયા હતા. એક નાનકડી ડાયરી પણ હતી. એમાં અગત્યના નંબર લખેલા હતા. એમણે કહ્યું કે આમાં 2 દીકરા અને વહુનો નંબર છે, પણ મારે એમના સાથે નથી રહેવું. હું એમના પ્રેમથી ધરાઈ રહ્યો છું અને તમે મારા નોકર રઘુને ફોન કરી આપો તો તમારી ખૂબ મહેરબાની રહેશે. ડાયરીમાં ઘરના ટેલિફોનનો નંબર લખેલો હતો. એ ડાયરી પૂજારીને આપી અને પૂજારીએ ઘરના ટેલિફોનનો નંબર ડાયલ કર્યો. રઘુએ ફોન રિસીવ કર્યો કે તરત પૂજારીએ દિનેશ કાકાને ફોન આપી દીધો. ઘણા સમય પછી માલિકનો અવાજ સાંભળી રઘુ ખુશ થઈ ગયો અને એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા. માલિક, તમારી તબિયત કેવી છે? તમે જમવાનું સમયસર ખાવ છો ને? તમે પાછા ક્યારે આવશો? તમારી ખૂબ યાદ આવે છે, વગેરે વગેરે. આટલા સમય બાદ કોઈના મોઢેથી આટલા પ્રેમ ભીના શબ્દો સાંભળીને દિનેશભાઈ પણ ખુશ થયા. પછી એમણે રઘુને કીધું કે સુનિલભાઈને કહીને મારા માટે ઇન્ડિયા આવવાની ટિકિટ બુક કરાવી દેજે. મારે ઘરે પાછું આવવું છે. માલિક પાસેથી આવું સાંભળીને રઘુ બોલ્યો, હા માલિક, એ તો ખુશીની વાત છે કે તમે ઘરે પાછા આવો છો. હું બધી વ્યવસ્થા કરી દઈશ. રઘુને ગામમાં એક જમીનનો ટુકડો હતો. તેણે એ જમીન ગીરવે મૂકી રૂપિયા લીધા. પછી સુનિલભાઈ પાસે જઈને બધી વાત કરી. એમણે રૂપિયા હાથમાં આપ્યા અને કહ્યું કે તમે માલિક માટે ટિકિટ બુક કરાવી દો. રૂપિયા જોઈને સુનિલભાઈએ પૂછ્યું, તે આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો? રઘુએ કહ્યું કે મેં તો મારા ગામની જમીનનો ટુકડો જે હતો એ ગીરવે મૂકી દીધો છે અને રૂપિયા લીધા છે. હું મારા માલિક માટે એટલું તો કરી શકું ને. મારા મમ્મી બીમાર હતા ત્યારે એમણે મારી ખૂબ મદદ કરી હતી. મારા ઉપર માલિકના ઘણા ઉપકાર છે. હવે મારો વારો છે એને ચૂકતે કરવાનો. રઘુની વાત સાંભળી સુનિલભાઈ બોલ્યા, વાહ રઘુ, તારા જેવો ઈમાનદાર અને દરિયાદિલ નોકર મને પણ મળ્યો હોત તો ઘણું સારું હતું. ત્યારબાદ સુનિલભાઈએ દિનેશભાઈ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી દીધી. પૂજારીએ અમેરિકાના એરપોર્ટથી એમને સારી રીતે ફ્લાઇટમાં બેસાડી દીધા. જતાં એમણે પૂજારીનો ખૂબ આભાર માન્યો. રઘુ તો માલિકના આવવાની ખુશીમાં વહેલા જ એરપોર્ટ પર પહોંચી ગયો હતો. માલિકને નહીરે ઘરે આવ્યો અને એમની હાલત જોઈ એ ઉદાસ થઈ ગયો. દિનેશભાઈ સાવ કમજોર અને બીમાર લાગી રહ્યા હતા. દિનેશભાઈએ કહ્યું કે મારા બેંકમાંથી રૂપિયા ઉપાડી સુનિલભાઈને આપી દેવાના છે. એવામાં સુનિલભાઈ એમને મળવા આવ્યા અને બધી હકીકત જણાવી. આ બધું જાણીને દિનેશભાઈને ઘણું આશ્ચર્ય થયું. એ વિચારી રહ્યા હતા કે મારા સગા દીકરા માટે હું બોજ સમાન હતો અને અહીં આ રઘુ અજાણ્યો હોવા છતાં મારા માટે પોતાની જમીન ગીરવે મૂકી દેશે. મા બાપ પોતાના સંતાનોને એમના સારા ભવિષ્ય માટે એમને વિદેશ ભણવા મોકલે છે, નોકરી કરવા માટે મોકલે છે અને એ જ સંતાનો એનું દુઃખનું કારણ બને છે. જે સંતાનોના ઘડપણમાં મા બાપની આતેડી બાળે છે, દુઃખી કરે છે, એ ગમે એટલા રૂપિયા હોવા છતાં સુખેથી રહી શકતા નથી. કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. એટલે આ વાર્તા સાંભળનાર દરેકને એટલી વિનંતી છે કે ઘડપણમાં મા બાપની સેવા જરૂરથી કરજો. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો. વાર્તા ગમી હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો. દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયોને શેર કરજો. તથા આવા જ રોચક અને ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.